નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આગળ આપણે દાખલા નંબર 12 જોતો, હવે જોવાનો છે 13. LBW 2:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે, એટલે આને જૂના ગણશું ને આ જૂનું પ્રમાણ. ઓકે, 31/3/2016 રોજ પેઢીનું સરવૈયું નીચે મુજબનું હતું, જેને આપણે જૂનું પાકું સરવૈયું ગણતા. 1/4/2016 થી ડબલ્યુ નિવૃત્ત થાય છે. આમાંથી આ જૂની પેઢીમાંથી ડબલ્યુ નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી થઈ. આ હવાલા છે. છેલ્લે કીધું જરૂરી ખાતા અને પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. તો આપણે રેગ્યુલર જેમ દાખલો શરૂ કરતા એવી જ રીતે પહેલા બાકી લખી લઈએ. ત્રણેયની મૂડી લખીએ. મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા. એલની મૂડી છે 20,000, બીની છે 12,500 અને ડબલ્યુની છે 5,000. રોકડ શિલ્લક છે 2,000, જે રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ જઈને લખશું 2,000 રૂપિયા. ઓકે, બાકી લખાઈ ગયા. હવે સીધા હવાલામાં પહેલો જ હવાલો કે છે મકાનની બજાર કિંમત 50,000 છે. તો જોઈ આવીએ આપણે કેટલી લખેલી છે. આપણે 37,000 રૂપિયા લખેલી છે મકાનની કિંમત, પણ હવાલામાં એવું કહેવામાં આવે છે કે એની કિંમત 50,000 રૂપિયા છે. તો સ્વાભાવિક વસ્તુ છે, કિંમત તમારે વધારવી પડશે. ચાલો, 50,000 માઇનસ 37,000, 13,000 રૂપિયા કિંમત વધારવી પડે. અને મકાનની કિંમત વધે, ફાયદો કહેવાય. એટલે પુનઃ મૂલ્યાંકન જમા બાજુ. મકાન ખાતે 13,000 રૂપિયાનો ફાયદો. આગળ સ્ટોકની ચોપડે કિંમત તેની પડતર કિંમત કરતાં 10% વધારે છે, તો એની પડતર કિંમતે નોંધો. સ્ટોક આપણી પાસે 5500નો છે પાકા સરવૈયામાં. વાક્ય રચના જોજો, તમને ઊંધું કહે છે. વધારવાનું નથી કહેતા, વધારે છે એવું કહે છે કે તમારી સ્ટોકની કિંમત, જેની પડતર કિંમત હોય, જે આપણે 12 લખીએ એ કિંમત કરતાં 10% વધુ છે. આ એટલે પડતર કિંમત 100% હોવી જોઈએ, પણ આ 10% વધુ એટલે 110% વાળી વસ્તુ તમે લખી છે. આપણે જે કિંમત લખી છે 110% વાળી છે. 5500 10% વધારે છે, 10% ઓછા એટલે 100% વાળી કિંમત આપણે જોઈએ. ક્રોસ ગુણાકાર કરી નાખો. 100 ગુણ્યા 5500 ભાગ્યા 110. 100 ગુણ્યા 5500 ભાગ્યા 110. 5,000 રૂપિયાની કિંમત હોવી જોઈએ, અને આપણે લખીએ છીએ 5500, તો એનો મતલબ ઘટાડો કરવો પડશે. કેટલો? 500 રૂપિયાનો. અને બીજી અસર પુનઃ મૂલ્યાંકન ઉધાર, કારણ કે સ્ટોક મિલકત કહેવાય. કિંમત ઘટી એટલે નુકસાન છે. આ રેગ્યુલર હવાલો છે, આગળ આવી ગયો છે. આ એક વસ્તુ નવી આવે છે, જોજો. ડબલ્યુના અંગત ખર્ચના ચૂકવેલા 500 રૂપિયા નફા નુકસાન ખાતે ઉધારી દીધા તમે. ડબલ્યુનો અંગત ખર્ચ છે. જ્યારે કોઈ પણ ભાગીદારનો અંગત ખર્ચ તમે પેઢીમાંથી ચૂકવો ને, એટલે તમારે શું કરવાનું હોય ખબર? એ ભાગીદારનો ઉપાડ ચડાવવાનો હોય, કારણ કે પોતાના અંગત હેતુમાં તે લઈ ગયો છે. પણ તમે શું કર્યું? નફા નુકસાન ખાતામાં લખી નાખ્યું પોતાના ખર્ચા તરીકે. જોજો, અત્યારે નફા નુકસાન ખાતું ને આપણી પાસે નફા નુકસાન જેવું કહ્યું છે પુનઃ મૂલ્યાંકન. એટલે એમ સમજી લ્યો કે તમે અહીંયા 500 રૂપિયા લખી નાખ્યા, અહીંયા લખવાને બદલે, એનો ઉપાડ ચડાવવાને બદલે તમે અહીંયા લખી નાખો છો. તો પહેલાં શું કરો? એનો ઉપાડ ચડાવી દો. કે અંગત ખર્ચના હતા એટલે આપણે લખ્યા નહોતા, તો પહેલાં ડબલ્યુનો અંગત ખર્ચ 500 રૂપિયા.
ઓકે, એટલે અહીંથી એનો ઉપાડ ચડી ગયો, એટલે તમે ટૂંકમાં અહીંથી કાઢી લીધા. જે પહેલાં લેખા નહોતા એટલે તમે કાઢ્યા નહોતા, અહીંથી કાઢી લ્યો. અને તમે અહીંયા ભૂલથી 500 રૂપિયા ખર્ચમાં લખી નાખ્યા છે. એ હવે તમારે કેમાં લઈ લેવાના? આવકમાં, એટલે જમા બાજુ. એટલે અહીંયા ભૂલ સુધરી ગઈ અને અહીંયા એનો ઉપાડ ચડી ગયો. બસ એટલી જ વસ્તુ છે. હવે અહીં લખવાનું શું? તો કે અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ ગયા. અહીં ભાઈ 500 રૂપિયા કોઈ પૂછે ક્યાં લઈ ગયા, તો પુનઃ મૂલ્યાંકન ખાતે. અને અહીંયા લખવાનું ક્યાંથી લાવ્યા, તો કે ડબલ્યુના મૂડી ખાતે. સમજ પડી? એવું લાગે તો કાઉન્સમાં લખી નાખવાના કે અંગત ખર્ચના નોંધેલા ન હતા એને, એટલે ખ્યાલ આવે. ન લખો તો બી ચાલે. એટલી વસ્તુ છે ટૂંકમાં. એ ઉપાડ ચૂકવેલા અંગત એટલે અહીંયા લખાવા જોઈએ, એને બદલે તમે અહીંયા લખ્યા હતા. અહીંયા લખાય એની ભૂલ સુધારી મેં અને અહીંયા એનો ઉપાડ ચડાવ્યો. પૂરું. આગળ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80,000 રૂપિયા કરવામાં આવ્યું છે. એટલે આને આપણે નવી પાઘડી ગણતા. નવી પાઘડી આપે ત્યારે નિવૃત્ત ભાગીદાર કોણ? ડબલ્યુ. એના ભાગની પાઘડી અલગ કરો 80,000માંથી. 80,000 ગુણ્યા 1 ભાગ્યા 5, 16,000 રૂપિયા ડબલ્યુના ભાગની પાઘડી આવે છે. ડબલ્યુના ભાગની પાઘડી કેટલી આવે? 16,000. એટલે સ્વાભાવિક છે એને પાઘડીના એના મૂડી ખાતે 16,000 જમા થવા જોઈએ. પણ એ 16,000 આપશે કોણ? જે ભાગીદારને ઉધાર કરશો. ઉધાર કોને કરશો? જે લાભ લેતા હશે એને. એટલે તમારી પાસે લાભનું પ્રમાણ હોવું જોઈએ. લાભનું પ્રમાણ મેળવવા માટે જૂનું જોઈએ, નવું જોઈએ. તો આપણી પાસે નવું હવાલામાં ક્યાંય આપ્યું છે નહીં. નવું નથી. આ જો આ અલગ વસ્તુ છે આખી. એક આ વસ્તુ નવી છે ને આ એક. જોજો હવે શું કહે છે? ડબલ્યુના નફા ભાગ પૈકી. પૈકી એટલે માંથી. બરોબર? ડબલ્યુનો જે ભાગ છે એમાંથી 5/40 ભાગ એલને અને 3/40 ભાગ બીને મળશે. એટલે ટૂંકમાં આ પોતાના હિસ્સામાંથી 5/40 ભાગનો હિસ્સો એલને આપશે. જે પોતાનો હિસ્સો છે એમાંથી એટલો હિસ્સો એલને આપશે અને ડબલ્યુને આપશે 3/40. એટલે આ એટલા ભાગનો ત્યાગ કરે એમ કહેવાય. આને એટલો લાભ મેળવો એમ કહેવાય. સમજ પડી? પોતાનો હિસ્સો મૂકીને આ બેને એટલો આપે છે. આને લાભનું પ્રમાણ ન કહેવાય, આને લાભનો ભાગ કહેવાય. શા માટે? તો યાદ કરો આગળ 5મું ચેપ્ટર ન્યાયિક રીત આવી હતી. માંથી શબ્દ વાપરે એટલે સીધો ભાગ લેતા, ત્યાગનો. નો કે ને શબ્દ વાપરે તો પ્રમાણ લેવાનું. સેમ અહીંયા એ જ. આ પોતાના ભાગ પૈકી એટલે માંથી શબ્દ થયો. બરોબર? પોતાના માંથી એટલો શબ્દ આપે છે એટલે સીધો લાભનો ભાગ. પણ આના આગળના દાખલામાં જો પ્રમાણ કીધું હતું કે આઈના નફાનો ભાગ ઈ અને એમ આ પ્રમાણમાં મેળવશે, તો આને લાભનું પ્રમાણ કહેવાય. મેળવે, પ્રમાણમાં મેળવે છે. અહીંયા સીધો ભાગ આપી દે છે, તો આને શું કહેવાય? લાભનો ભાગ. આ તો ભાગ છે, આપણે પ્રમાણની જરૂર છે. અહીંયા ઊંધું થયું. ઓલા પણ આપણે ભાગ જોતો હતો, ત્યાં પ્રમાણ આપ્યું હતું. અહીંયા આપણે પ્રમાણ જોઈએ છે ત્યારે તમને ભાગ આપ્યો છે. ભાગ આપ્યો હોય ને ત્યારે બહુ સરળ. પ્રમાણ મેળવવું હોય ને તો ભાગમાં જોઈ લેવાનું બેયના છેદ સરખા છે. હા, તો ઉપર જે પડ્યું છે એલનું 5 અને બીનું 3, આ પ્રમાણ બની ગયું 5/3. તો એક વસ્તુ ટૂંકમાં ફાઇનલ થઈ ગયું, બે લાભ લે છે એટલે બેયના મૂડી ખાતે તમારે ઉધાર કરવાના, એ પણ ફાઇનલ. અને કેટલી રકમ ઉધાર કરવાની? તો કે 16,000. 16,000માં બેયને કેટલી? તો કે 5/3 વેચી જો બેયને. 16,000 ગુણ્યા 5 ભાગ્યા 8
એકને એવા 10,000 ને બીજાને હશે 6,000. આમનું બની ગઈ. હવે સીધી શું કરી દઈએ? કતવણી કરવા માટે આ બેયના મૂડી ખાતાની ઉધાર બાજુ ડબલ્યુના મૂડી ખાતે લખાશે રકમ એલના ખાનામાં અને બીના ખાનામાં. ડબલ્યુમાં નહીં, એલમાં 10,000 ઉપાડ જશે અને બીમાં 6,000. અને હવે ડબલ્યુના ખાતામાં જમા. આ બેની કતવણી થઈ ગઈ ઉધાર બાજુ. હવે ડબલ્યુના મૂડી ખાતામાં જમા જશું. ત્યાં વિરુદ્ધ બે નામ છે તો બે લખશું. એલના મૂડી ખાતે, બીના મૂડી ખાતે. નામ વિરુદ્ધ પણ રકમ ડબલ્યુના ખાનામાં જ જવી જોઈએ. ટોટલ 16,000 જમા થવા જોઈએ. બે નામ છે એટલે અલગ અલગ 10,000 અને 6,000. ઓકે, આગળ ડબલ્યુને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. ડબલ્યુને ચૂકવવા પાત્ર એટલે કઈ? તો કે છેલ્લે તમે જે આ ડબલ્યુનું ખાતું પેક કરો કે ને ત્યારે જે રકમ નીકળે એ રકમ એ તમને રોકડમાં ચૂકવી દેવાનું કહે છે. ઓકે, જે રકમ એલ અને બી એવી રીતે લાવશે, એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. ચાલો, એ લોકોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેવી જોઈએ એ રીતે લાવશે. આમાં કાંઈ ખબર નથી પડતી તો ઘડીક આ હવાલાને સાઈડમાં પીડો રહેવા દો. કારણ કે હવાલો ક્યારે? તો કે ડબલ્યુને રોકડમાં રકમ ચૂકવી દેશો ને પછી કામ લાગશે. બરોબર? તો ઘડીક આ હવાલાને મૂકી દો, બાકીનું બધું પતાવી દો. હવાલા પૂરા. ચાલો સીધા જતા રહી અહીંયા મિલકતમાં. પાઘડી પાકા સરવૈયામાં આપી એટલે જૂની પાઘડી મૂડી ખાતાની ઉધાર બાજુ આવવાની. ત્યાં જૂનાને વેચી દેવાની. જૂનું પ્રમાણ આપણી પાસે છે 2:1. ટોટલ 8,000 પાઘડી છે. ગુણ્યા 2 ભાગ્યા 5. 1600. ઓકે, આગળ મકાન આવી ગયા હતા. દેવાદાર બાકી છે 13,000. સ્ટોક આવી ગયો. રોકડ સિલક બી આવી ગઈ. મૂડી લખાઈ ગઈ. સામાન્ય અનામત પડ્યું છે. સામાન્ય અનામત 5,000. મૂડી ખાતામાં જમા બાજુ 5,000 વેચો. 2,000, 2,000 ને 1,000. 2:1 વેચશો એટલે લેણદારો બાકી છે 20,000. દાખલો બહુ મહત્વનો છે. ચૂકવવાના બાકી ખર્ચા દેવું કહેવાય. જ્યાં પડ્યું છે ત્યાં જ રહેવા દો. હવાલામાં હોય ને તો આની 2 અસર આપવાની. સરવૈયામાં છે તો એક જ, અને એક કઈ સરવૈયામાં છે તો સરવૈયામાં જ રહેવા દો. ચાલો, હજી આ હવાલો ક્યારે લેવાનો? તો કે ડબલ્યુની રકમ ચૂકવવાની નીકળે ને ત્યારે. તો પહેલાં ડબલ્યુને રકમ ચૂકવવાની નીકળે ત્યાં સુધીનો પેક કરી દઈએ. ઓકે, ચાલો 13,500. ઉધાર બાજુ 500 જ છે એટલે 13,000ની સિલક નીકળશે. નફો નીકળો એલ, બી એન્ડ ડબલ્યુ. કયા પ્રમાણમાં? 2:1. 13,000 ગુણ્યા 2 ભાગ્યા 5. 5200 અને 2600. ઓકે, ચાલો બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ. ચાલો હવે ડબલ્યુનું ખાતું પેક કરી દઈએ પહેલાં. એટલે 5,000, 10,000, 6,000, 1,000 અને 2600. 24,600 રૂપિયા આ બાજુ નીકળ્યા છે. બે બાજુ લખશું 24,600.
એમાંથી -500 -1600 22,500 રૂપિયા વિધાન. ચાલો, ડબલ્યુ ને આપણી પાસેથી કેટલા લેવાના નીકળ્યા? 22,500. તમને જેમ કીધું હતું એમ જ આપણને એવું કહેવામાં આવ્યું હતું ડબલ્યુને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. એટલે હું ડબલ્યુને જે ચૂકવવાની રકમ છે 22,500 એ હું રોકડમાં ચૂકવી દઈશ. અહીં રોકડ ખાતે લખી નાખ્યું ને, રોકડ સિલક મારી જશે 22,500. કેમ જશે? તો કે ડબલ્યુને ચૂકવવાના છે. ડબલ્યુના મૂડી ખાતે. મારી પાસે પૈસા નથી તોય હું રોકડા કઈ રીતે આપીશ એને? ને લખી દો નાખ્યા, પણ આપીશ કઈ રીતે? તો કઈ તમને કીધું છે, જો જે રકમ, જે એટલે કઈ, જોજો ડબલ્યુને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. કેટલી ચૂકવી તમે? 22,500. જે રકમ એટલે 22,500 જ રૂપિયા. એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે એટલે 22,500 એલ અને બી લાવશે એ તમને કહી દીધું. બરોબર? એલ અને બી 22,500 લાવશે એ તમને ફાઇનલ કહી દીધું. એવી રીતે રોકડમાં લાવશે. કેટલા લાવશે એ નથી કીધું, પણ એ એવી રીતે લાવશે કે બે થઈને 22,500 લાવશે, જેથી તેમની મૂડી પાછી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહી જાય. એટલે બે વસ્તુ થઈ. એક તો કન્ડિશન આપી કે એ બે થઈને 22,500 લાવશે, તો એ એવી રીતે લાવવા જોઈએ કે એની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહી જવી જોઈએ. આ બે વસ્તુ તમારે કરવાની છે. જાજુ મગજ નથી હકાવવાનું. જોજો તમારે શું કરવાનું. 22,500 રોકડા આપ્યા. જે રકમ એલ અને બી રોકડમાં લાવશે એ તો ફાઇનલ થઈ ગયું. તો એ લાવે છે એવું દેખાડી દો. જોજો કોઈ પણ ભાગીદાર રોકડા લાવશે એટલે આપણી પાસે રોકડ આવવાની, એ તો ફાઇનલ. રોકડ આવે તો ઉધાર, એ બે લાવશે, એલ અને બી. અહીંથી જ મહત્વનું શીખવાનું છે, ધ્યાન રાખજો. એલ અને બી બે થઈને, આ લખવાનું મતલબ આવું કરતા નથી, એટલે શીખવાડવા માટે કરું છું. એલ અને બી બે થઈને 22,500 લાવશે એટલે અહીંયા ટૂંકમાં બેના 22,500 એન્ટ્રી આવશે. એલના કેટલા આવશે ને બીના કેટલા આવશે નથી ખબર, પણ બે થઈને એટલા લાવશે ને એટલે રોકડ આવે એમ મેં બતાવી. અને તમારી બેયના મૂડી ખાતે રોકડ લાવશે એમ જમાઈ કરવા પડશે ને. એલ લાવશે અને બી લાવશે. કેટલા લાવશે એ નથી ખબર. એ બે થઈને 22,500 લાવશે એ ફાઇનલ છે. બરોબર? કેટલા લાવશે એ નથી ખબર, તો કાંઈ વાંધો નહીં. લાવશે એટલે 22,500 ની એન્ટ્રી બેની થઈને આવશે એ તો ફાઇનલ થઈ ગયું. ઓકે, ચાલો હવે તમારે શું કરવાનું છે? જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. એ બેયની મૂડી તમારે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. એટલે એક તો તમારી પાસે એની મૂડી હોવી જોઈએ બેયની, જ્યાં એ નીકળે. બરોબર? એ બેયની મૂડી હોવી જોઈએ અને નવા નફા નુકસાનના પ્રમાણમાં હોવી જોઈએ. એટલે બે વસ્તુ તમારે જોશે હજી. એક તો એની તમારે કુલ મૂડી શોધવી પડશે. જોજો એ બેયની જે મૂડી નીકળે એલ અને બીની, અહીંયા કુલ મૂડી નીકળે. એક તો મૂડી તમારી પાસે હોવી જોઈએ, બીજું નવું પ્રમાણ. નવું પ્રમાણ આપણે પહેલાં મેળવી લઈએ. નવું પ્રમાણ આ વખતે આસાનથી મળી જશે. છેલ્લા દાખલામાં આપણે સૂત્ર વાપર્યું હતું કે જૂનું પ્રમાણ હોય એમાં લાભનો ભાગ ઉમેરી દેવાનો એટલે નવું પ્રમાણ મળી જાય. ચાલો, એલનું મારે નવું જોઈએ છે, તો એલનું જૂનું લેવાનું 2/5. એનો લાભનો ભાગ 5/40. લસા લઈ લેવાનો 40. આ બાજુ તો 5/40 છે એટલે 5ને કાંઈ નહીં કરવાનું. અહીંયા 40 લાવવા હોય
તો તમારે કેટલા વડે? 8 વડે નીચે ને 8 વડે ઉપર, કારણ કે 8 પંચા 40, 8 દુ 16, 21/40. ચલો એવી જ રીતે બીનું મળી જાય. બીનું જૂનું છે 2/5, એનો લાભ છે 3/40. ઓકે, લસ્સા લેવાનો કેટલો હતો કે ભાઈ 40. અહીંયા 8 વડે નીચે 8 વડે 8 દુ 16, 19. નવું પ્રમાણ થયું 21/19. સરવાળો મારી દો, 40 થાય. 2/40 તો છે જ. ઓકે, નવું પ્રમાણ આપણી પાસે આવી ગયું 21/19. કે જ્યારે કુલ મૂડી આવે એટલે આ પ્રમાણમાં વેચી દો એટલે બેની નવી મૂડી રહી ગઈ. નવી મૂડી કયા પ્રમાણમાં રહી જાય? નફા નુકસાનના પ્રમાણમાં. હવે આપણી પાસે કુલ મૂડી હોવી જોઈએ. કુલ મૂડી ક્યાંથી લાવશું? બીજો મહત્વનો પ્રશ્ન. ઊંધું વિચારવાનું. હવે જોજો, ધ્યાન રાખજો ખાસ. આમ હવે રોકડ ખાતામાં કોઈ એન્ટ્રી આવી શકે નહીં. આવશે ખરી, અહીંયા આવશે ખરી, પણ બેયની અલગ અલગ. પણ બેયની થઈને 22,500 આવશે, એનાથી વધુ આવશે નહીં. તો રોકડ ખાતું તમે પેક કરી શકો. ધ્યાન રાખજો કઈ રીતે. આ બાજુ 22,500 આવશે અને 2,000, એટલે ટોટલ થશે 24,500. આ બાજુ માઇનસ કરો એટલે 2,000 સિલક વધે, બાકી આગળ લઈ ગયા. સમજ પડી? અને બાકી આગળ લઈ ગયા એ ક્યાં આવશે? તો કાંઈ મિલકત લેણા બાજુ રોકડ સિલક કરી 2,000. ઓકે, હવે મિલકત લેણા બાજુ એકે એન્ટ્રી આવી શકે નહીં. તો મિલકત લેણા પેક કરી શકો તમે. 50,000 પ્લસ 5,000 પ્લસ 13,000 પ્લસ 2,000, 17,000 આવે છે મિલકત લેણા બાજુ. અને પાકું સરવૈયું છે, યાદ કરો. જેટલું મિલકત લેણા આવે ને એટલું જ ક્યાં આવે? મૂડી દેવા. બરોબર? મૂડી દેવા બાજુ 17,000 લખ્યા તમે, પણ મૂડી દેવા બાજુ જુઓ ટોટલ 23,000 જ છે. 47,000 રૂપિયા ઘટે છે. એ શું હશે? એ તમારી મૂડી નીકળશે. જ્યાંથી મૂડી નીકળે ને તમારી 47,000ની હોવી જોઈએ. બરોબર? એટલે તમને કુલ મૂડી મળી ગઈ. અને તમારી પાસે નવું પ્રમાણ છે. 47,000ને વેચી દો 21/19માં, એટલે એલની મૂડી આવે 24,675. અને બીની મૂડી આવે 22,325 રૂપિયા. ઓકે, આ રીતે. આ તમે ક્યાંથી લેવા હોય તો કે અહીંયા જે બાકી નીકળે ત્યાંથી. બીને તો ડબલ્યુને કાઢી નાખો આપણે. 24,675, 22,325. ઓકે, હવે જો તમને આનો જવાબ મળશે કે એલને કેટલા લાવવા પડે અને બીને કેટલા લાવવા પડે, 22,500માંથી બે કેટલા કેટલા લાવશે એ તમને અહીંથી મળી જશે. જોજો, હવે તમારે આ ખાતું પેક કરવું. અહીંયા તરત જવાબ આવશે કેટલા એને લાવવાના. તમારે શું કરવાનું? બે બાજુ સરવાળો કરો. ઉધાર બાજુ 10,000, 3200, 24,675, 37,000 રૂપિયા, 37,875 રૂપિયા. હવે આ બાજુ કેટલા આવે છે? 20,000, 2,000, 5200, 27,200 જ આવ્યા. ઉધાર બાજુ વધી ગયો તો એ લખો બે બાજુ 37,875. ઓકે, એમાંથી આ ઉપરની રકમ માઇનસ કરીએ 37,875માંથી, તો 10,675 રૂપિયા આવ્યા. ઓકે, એટલે એનો મતલબ એલ કેટલા લાવશે? 22,500માંથી 10,675 રૂપિયા.
કેટલા લાવશે? 10,675 રૂપિયા. હવે બી કેટલા લાવશે એ તમને મળી જશે અહીંથી. આ બાજુ એના 6,000 3200 22,325 31,525 બે બાજુ લખીએ. સોરી, પેલા આ બાજુ ટોટલ તો મારીએ, કારણ કે જો કે ફાઇનલ ઘટશે જ. 22,500 2,000 ને 5200 19,700 જ વિધાન. આ બાજુ 31,525 એટલે બે બાજુ લખી નાખ્યા. તો આ બાજુ કેટલો તફાવત પડે? જમા બાજુ 31,525 11,825 રૂપિયાનો તફાવત પડ્યો. એનો મતલબ બી કેટલા લાવશે? 11,825 રૂપિયા લાવશે. આ બેયના થઈને 22,500 થઈ ગયા. ચેક કરી લેવાનું તો આપણો જવાબ સાચો. હા, ટૂંકમાં અહીંયા છે ને હવે આ ખાતું સરભર થાય. સમજ પડી? દાખલો પૂરો થઈ ગયો. ટૂંકમાં આપણે જેમ જવાબ ન આવતો ઊંધેથી કેમ પાટિયા બેહાડીએ, ત્યારે ઊંધેથી દાખલો પેક થાય. આને આ દાખલો ઊંધેથી પેક થશે. ક્યારે ઊંધેથી પેક કરવો એમ કેમ ખબર પડે? બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, યાદ રાખજો. એક તો તમારી પાસે રોકડ અહીંયા છેલ્લી જે રોકડ શિલ્લક આવી જાય હાથમાં. જો અત્યારે મારી પાસે રોકડ શિલ્લક આવી જાય એમાંથી, કારણ કે મને કહી દીધું આ બે એટલા લાવશે ફાઇનલ. અને બીજી વસ્તુ, તમારે એ લોકોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં. આ બે વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે દાખલો હંમેશા એટલે 99% પાછળથી પેક થતો હોય. એવું ફાઇનલ નથી કહેતો, એકાદો હવાલો આમ તેમ કરી નાખે તો ના પણ થાય, પણ 99% આ રીતનું જ હોય કે જ્યારે તમને પાસે રોકડ શિલ્લક આપી દીધી હોય. આને છે ને કાર્યશીલ મૂડી કહેવાય. યાદ રાખજો, આગળના દાખલામાં આવશે. આ જે શિલ્લક મને મળી ગઈ ને પહેલાં, આને શું કહેવાય? કાર્યશીલ મૂડી. આ કાર્યશીલ મૂડી તમારા હાથમાં આવી જાય અને નવું પ્રમાણમાં રાખવાનું હોય. આ બે વસ્તુ ભેગી થાય ત્યારે 99% તમારે દાખલો પાછળથી પેક કરવો પડે. તો પ્રેક્ટિસ કરજો. ના ખબર પડી દાખલાને વિડીયોને થોડોક બેક કરજો. ધીમે ધીમે જોજો કઈ રીતે સ્ટેપ કરીને આપણે આગળ વધ્યા. બરાબર, 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. તો પ્રેક્ટિસ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.